અમદાવાદમાં કોરોનાથી વધુ એક વ્યક્તિનું મોત નીપજ્યું। સોલા સિવિલમાં 16 વર્ષીય કિશોરીનું કોરોનાથી મોત થયું। સાબરકાંઠાની કિશોરીને 4 જૂને સોલા સિવિલમાં દાખલ કરાઈ હતી। ફેફસામાં ગંભીર ઇન્ફેક્શન હોવાથી સોલા સિવિલમાં તેની સારવાર ચાલી રહી હતી। કિશોરીને રેમડેસિવિર આપી અને બચાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો। અત્યાર સુધી અમદાવાદમાં કોરોનાથી 4ના મોત નીપજ્યા છે। हाल अमदावाद शहर में कोरोना एक्टिव केस 510 पर पहुंची गया है। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા કુશાંગ ફોન લાઈન થી જોડાયા છે। જી કુશાંગ, એક વ્યક્તિનું મોત નીપજ્યું કોરોનાને કારણે। બિલકુલ, અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં જે 16 વર્ષીય કિશોરી છે તેને 4 જૂનના રોજ દાખલ કરવામાં આવી હતી। સાબરકાંઠાના કોટડા વિસ્તારની રહેવાસી હતી આ યુવતી અને તેને ફેફસામાં ગંભીર ઇન્ફેક્શન થયું હતું, જેના કારણે સોલા સિવિલ પ્રશાસન તરફથી રેમડેસિવિર અને ટોસિલિઝુમેબ આપીને તેને બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। તે સંજોગો બાદ પણ તે કિશોરી છે તેને બચાવી શકાઈ ન હતી। ઓક્સિજનની જે માત્રા છે તે સતત ઘટી રહી હતી અને સોલા સિવિલ હોસ્પિટલના તબીબોના જણાવ્યા અનુસાર આ જે યુવતી છે તેને ન માત્ર કોરોનાની પરંતુ તેની સાથે પણ અન્ય બીમારીઓ હિપેટાઇટિસની હોવાના કારણે મહાનગરપાલિકા અને રાજ્ય સરકારના આરોગ્ય કલ્યાણ વિભાગને જાણ કરવામાં આવી છે। હાલ સુધી કોરોનાની વેવના કારણે 4 મહિલાઓના મોત થયા છે, જેમાં 2 મહિલાઓ એલજી હોસ્પિટલમાં અને 2 મહિલાઓ સોલા સિવિલ હોસ્પિટલમાં મૃત્યુ પામી હોય તે પ્રકારની પરિસ્થિતિ છે। અમદાવાદ શહેરની વાત કરીએ તો હાલ પણ અમદાવાદ શહેરમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 510ને પાર પહોંચ્યો છે અને સૌથી વધુ કોરોનાના કેસ પશ્ચિમ ઝોન, ઉત્તર પશ્ચિમ ઝોન અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં નોંધાઈ ચૂક્યા છે। જી આભાર તમામ જાણકારી આપવા માટે।